સ્વાગત છે મિત્રો ગુજ્જુજ્ઞાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બાઇક સહાય યોજના વિશે। આ યોજનામાં તમને કેટલી સહાય મળે છે, આ યોજના કોને કોને મળી શકે, મીન્સ કોણ કોણ આનો લાભ લઈ શકે, આ યોજનાનું ફોર્મ તમારે ક્યાં ભરવું અને કોને સબમિટ કરાવવું, આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોવે, એની તમામ માહિતી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે આ યોજનાના હેતુની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને લીધે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે, એટલે સરકાર અવારનવાર સોલરમાં પણ ઘણી બધી સબસિડી આપે છે। એવી રીતે કોઈને ઇલેક્ટ્રિક બાઇક લેવું હોય તો એની માટે પણ સરકાર સબસિડી આપે છે। પહેલાં પણ આપતી હતી, પણ એમાં જે સબસિડી આપતા પહેલાં 10,000 આપતા હતા પર બાઇક, હવે એ સબસિડી વધારી દેવામાં આવી છે, 12,000 આપે છે। ઠીક છે, તો આપણે વાત કરીએ કે હવે આ યોજના માટે કોણ કોણ અરજી કરી શકે। તો ગુજરાત રાજ્યમાં કોઈ પણ 9 થી 12માં અથવા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય તો એને જો બાઇક લેવું હોય ઇલેક્ટ્રિક, તો એ લોકો આની માટે અરજી કરી શકે છે। તો આની માટે તમારે જો અરજી કરવી હોય તો એની માટે તમારે જેડાની ઓફિશિયલ વેબસાઇટ છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, બરાબર છે। એમાં તમે નીચે આવી જશો એટલે 2 વ્હીલ એપ્લિકેશન ફોર્મ એન્ડ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ, એની પર તમારે ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા તમારી બધી બેઝિક માહિતી, નામ, શાળાનું નામ ને કોલેજ ને જે તમે અભ્યાસ કરતા હોય એ તમામ માહિતી અહીંયા તમારે નાખી દેવાની છે, બરાબર છે। અહીંયા તમારી એકાઉન્ટ નંબરની ડિટેલ્સ નાખી દેવાની છે, અહીંયા વિદ્યાર્થીની સહી, પિતાની સહી અને શાળા કોલેજનું સહી સિક્કો, ઠીક છે। પછી નીચે અહીંયા તમારે બધી બેંકની બધી બેઝિક માહિતી આપી છે કે કઈ રીતે તમારે ભરવું, બરાબર છે। એ તમારે જો વાંચવું હોય તો તમે વાંચી શકો છો। પછી આપણે વાત કરીએ કે તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો એની માટે કયા કયા ડોક્યુમેન્ટ જોવે। તો એમાં બે સેક્શન છે, જો તમારે લો સ્પીડ જોતું હોય અને હાઈ સ્પીડ જોતું હોય, તેમાં ખાલી એક જ ફરક છે, જો તમારે હાઈ સ્પીડ જોતું હોય તો એની માટે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાત છે, બરોબર છે। તો એમાં લો સ્પીડની આપણે વાત કરીએ તો એપ્લિકેશન ફોર્મ છે, પછી છે બોનોફાઇડ સર્ટિફિકેટ। બોનોફાઇડ સર્ટિફિકેટ ન હોય તો તમારે જે લાસ્ટ એક્ઝામ આપી હોય એની માર્કશીટ અને જે સ્ટુડન્ટ હોય એનું આધાર કાર્ડ, બરોબર છે। જો તમારે હાઈ સ્પીડ જોતી હોય તો આ બધા ડોક્યુમેન્ટ બધા આની અંદર સેમ છે, ખાલી એક જ ફરક છે કે એની માટે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું કમ્પલસરી છે। તો હવે આપણે વાત કરીએ કે તમારે અરજી પત્રક કોને અને ક્યારે સબમિટ કરવાનું છે। તો આ અરજી તમારે 15 માર્ચ 2021 પહેલાં જે એના ડીલર છે અથવા જેડાની કચેરી છે, બેમાંથી એક જગ્યાએ તમારે એની સબમિટ કરવાના છે, બરોબર છે। તમારે એના ઉત્પાદકો ડીલરની માહિતી જોતી હોય તો એની માટે તમારે જેડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર આવી અને અહીંયા ક્લિક કરશો મોડેલ એન્ડ લિસ્ટ પ્રાઇસ, તો એની અંદરથી તમને જે બાઇકની પ્રાઇસ અને જેટલા પણ એના ઓથોરાઇઝ ડીલર છે એની માહિતી તમને અહીંયા મળી જશે, બરોબર છે। જે પણ કંપની તમને સારી લાગતી હોય એની બાઇક તમારે લેવી હોય તો એની પ્રાઇસ અને એનો કોન્ટેક્ટ નંબર આની અંદર આપેલો છે। પછી આને આપણે પ્રાયોરિટીની વાત કરીએ તો સૌપ્રથમ જે આગળના વર્ષમાં મેળવેલ ગુણક છે, એટલે ટૂંકમાં જેને સારા ટકા હોય એને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે। પછી તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિ, જનજાતિ, મહિલાઓ, દિવ્યાંગો, બરોબર છે, એ પ્રમાણે પ્રાયોરિટી વાઇઝ આમાં પ્રાથમિકતા આપવામાં આવતી હોય છે, બરોબર છે। કઈ રીતની તમને કેટલી સબસિડી આપવામાં આવે છે તો એની અંદર 12,000 રૂપિયા પ્રતિ વાહન, જેટલી પણ બાઇકની પ્રાઇસ હોય એમાં જે 12,000 છે એ તમને તમારા ખાતાની અંદર ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવશે। સબસિડીનો લાભ તમને કઈ રીતે મળે છે, તો સબસિડીનો લાભ તમને કોઈ પણ બાઇક પસંદ આવે એમાંથી તમે સિલેક્ટ કરી અને એ પેમેન્ટ છે તમારે આ શોરૂમની અંદર કરવાનું રહેશે। પછી જે આની 12,000ની સહાય છે એ તમારા ખાતાની અંદર આવી જશે, બરોબર છે। પછી તમારે જે બધી આ ભાવ ને એ માહિતી જોતી હોય તો એની આપણે ઓલરેડી વાત કરી, તો આ જે લિંક છે એ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। બીજો કોઈ આના અંદર તમને પ્રશ્ન હોય તો તમે આ જેડાની ગાંધીનગર ઓફિસ છે એમાં તમે કોન્ટેક્ટ કરી શકો, અને જે માન્ય જે ડીલરો છે એનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો જો તમને કોઈ બાઇક રિલેટેડ કોઈ બીજા કોઈ પ્રશ્ન હોય તો, બરોબર છે। તો આ વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિક બાઇક સહાય યોજના છે ગુજરાત સરકારની 12,000 સબસિડી જેમાં આપવામાં આવે છે એની આપણે આ વિડીયોમાં વાત કરી। બીજા કોઈ તમને આના રિલેટેડ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો। આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર।